નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગુરુવારે સવારથી જ વરસાદે ભારે બેટિંગ શરૂ કરી છે, જેમાં મુસળધાર વરસાદ હાલ મહેસાણામાં પડી રહ્યો છે। બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે। તેમણે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10 સપ્ટેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાશે। પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે, તો બંગાળના ઉપસાગરમાં 7 થી 8 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ બનશે। જી હા મિત્રો, 10 સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન ફેરવાશે। આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, તો ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં વરસાદ વરસશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું અને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે, જે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પહોંચ્યું છે। એટલે કે તે ગુજરાતની નજીક છે, જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાત પર જોવા મળે તેવી શક્યતા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું